અહીંયા કહેતા હતા કે પાણી નથી મળતું, પણ દારૂ તો મળે છે ને. કેટલા ગામમાં દારૂ મળે? હાથ ઊંચો કરો તો. કેટલાના ગામમાં મળે? હાથ ઊંચો કરજો. ગલીએ ગલીએ દારૂ મળે છે. ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે. આ નશાબંધી વાળું આ ગાંધી સરદારનું ગુજરાત, જેના વિકાસમાં સૌથી મોટો જો ફાળો હોય તો દારૂબંધીના કારણે થયો હતો. પણ આ ભાજપના હપ્તાખોર શાસકોએ હપ્તા લઈ લઈને દારૂ વાળાને એટલી છુટ્ટી આપી કે આજે ગામની ગલીથી લઈને ગાંધીનગર સુધી દારૂ મળે છે. નવી યુવા પેઢી વ્યસનમાં આવીને બરબાદ થાય છે અને નાની ઉંમરે આપણા દીકરાઓ મોતને ભેટે છે ને નાની ઉંમરે આપણી બેન દીકરીઓ આજે વિધવા થઈને જીવવા માટે મજબૂર બને છે. જો આ પોલીસ વાળા હપ્તા ના લેતા હોત, આ ગાંધીનગરમાં બેઠેલા લોકો હપ્તા ના લેતા હોત તો દારૂનું એક ટીપું પર વેચાય ખરું? આ દારૂ ઠેર ઠેર વેચાય છે. એટલા માટે વેચાય છે કારણ કે ગામથી લઈને ગાંધીનગર સુધી દારૂનો હપ્તો પહોંચે છે. અને એટલા જ માટે બુટલેગરો બેફામ થયા છે, ગુંડાઓ બેફામ થયા છે. દોરે દિવસે રસ્તા પર હથિયારો લઈને ઉભા રહે અને કોઈની જાહેરમાં હત્યા કરી નાખે તો પણ આ સરકારમાં કોઈની બીક રહી નથી. આજે પોલીસનો ડર નથી, સરકારનો ડર નથી, કારણ કે ગુંડાઓ કહે છે કે અમારા હપ્તાથી આ સરકાર ચાલે છે, અમારા હપ્તાને કારણે આ નેતાઓ ચૂંટણીઓમાં પૈસા વાપરે છે.